રામનાથ મહાદેવના તમે પૂજારી છો, તમારું જે નામ હોય કયો અને જે બાપા વિશે જે અહીંની મહાનતા જે છે નવનાથ નિમિત્તે તે અમારી ચેનલને થોડી માહિતગાર કરો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવધરમ ગુરુવારુતમેવ બંધના મૃત્યુર્મુક્ષેયમામૃતા. શ્રી દક્ષિણાભિમુખ રામનાથ મહાદેવાય નમઃ. આજે રામનાથ મહાદેવના મંત્રી રમેશગીરી બેતરગીરી અમારે લગભગ 3 પેઢીથી અમે અહીંયા પૂજા કરીએ છીએ અને ટ્રસ્ટીનું મંદિર છે. અમને પૂજારી તરીકે પૂજા સોંપી છે અને બહુ સારું છે. અને આપણે સિહોર અને ભાગોળમાં પહાડોની ભાગોળમાં નવનાથના મંદિર આવેલા છે. તેમાં એક આખા વિશ્વવર્લ્ડમાં દક્ષિણાભિમુખ રામનાથ મહાદેવનું મંદિર આવેલ છે. ત્યાં નંદી ત્રણ નંદીની પ્રતિષ્ઠા થયેલી છે અને ત્રિવેણી સંગમ કહેવાય છે. આમાં દાદાની ખૂબ ભાવના શ્રદ્ધાથી ખૂબ લોકો અવારનવાર આવ્યા કરે છે અને બહુ સારી રીતે અમે સેવા પૂજા કરીએ છીએ. સારી સરસ્વતીથી લોકોને આશ્વાસન આપીએ છીએ અને બધાને ભાવિક છે અને એ રીતે અમે પૂજા કરીએ છીએ. અને આજે અમારા પવિત્ર ધામમાં અહીંયા એક અમારે ગિરિરાજ કરે એટલે ગોવર્ધન પર્વત કહેવાય છે. તેની અમારે પૂજા સેવા બાજુમાં બટુક ભૈરવાઈનું મંદિર છે, તેની પણ સેવા પૂજા અમે કરીએ છીએ. અને અમે અમારા પરિવાર સાથે અમે અહીંયા રહીએ છીએ 24 કલાક. અને દાદાના સાનિધ્યમાં અમને ખૂબ કુશળ છે, જનતાને ખૂબ કુશળ છે. એવી રીતે જનતા અમને પણ આશ્વાસન આપે છે. અમે પણ જનતાને ખૂબ સરસ્વતી સંસ્કાર મંત્રો તંત્રોથી બધું એને સમજાવીને અમે એને આશ્વાસન આપીએ છીએ. અત્યારે જે પૂજા થાય છે એ લઘુરુદ્રની થાય છે. અત્યારે જે પૂજા થાય છે એ મહારુદ્રીની. હા, મહારુદ્રીની. એટલે અમારે રોજ પૂજા હોય છે શ્રાવણ મહિનામાં 30 દી. અને 30 દીના અમારે અહીંયા નવનાથની યાત્રામાં ખૂબ જ માણસો આવ્યા કરે છે. 30 દીનો મેળો જેને કહેવાય ને એવો મેળો છે. અને અમારે અહીંયા આ મંદિરે દક્ષિણાભિમુખ મહાદેવના મંદિરે આપણે રક્ષાબંધનનો મેળો ભરાય છે. જાહેર મેળો છે. વર્ષોથી જૂના વર્ષોથી પરંપરાથી આમાં હાલ્યો આવે છે. તે પણ રક્ષાબંધનનો અમે મેળો રાખેલ છે. આવું કહીને હું મારી પ્રાર્થનાને થાય આપું. તમારું નામ જણાવજો. મારું નામ છે પંડ્યા તુષાર ગિરીશભાઈ. સિહોરમાં જ રહું છું. છેલ્લા 20 વર્ષથી દાદાની સેવાનો અમે લાભ લઈએ છીએ. તો તમે આ રામનાથ મંદિરમાં પૂજા કરાવો છો અને તમે અહીં જે મહાનતા હોય અહીંની જે નવનાથ નિમિત્તે તે અમને દર્શાવો થોડી. જય મહાદેવ. સિહોરની અંદર નવનાથ આવેલા છે. એમાંનું એક છે આ શ્રી દક્ષિણાભિમુખ રામનાથ મહાદેવ, જે આખા ગુજરાતની અંદર એમ કહીએ તો આખા ભારત વર્ષની અંદર જે દક્ષિણાભિમુખ રામનાથ મહાદેવ હોય છે
એ બહુ જ ઓછા હોય છે. એમાંનું એક આ દક્ષિણાભિમુખ રામનાથ મહાદેવ છે. આશરે 300 વર્ષ પહેલાં ભાવનગરના દિવાનના હસ્તે અહીં સ્થાપના થયેલી છે અને હું છેલ્લા 20 વર્ષથી અહીં આવું છું. શ્રદ્ધાથી દાદા સાથે જોડાયેલા છે. દર શ્રાવણ માસની અંદર અમારે 1.25 લાખ બીલીપત્ર ચડે છે. દરેક યજમાનો આવે છે, અભિષેક કરે છે, દરેક ભાવિક ભક્તો આવે છે અને આખા ગુજરાતની અંદરથી સિહોરનું એવું અનેરું મહત્ત્વ છે શ્રાવણ માસની અંદર કે નવનાથ કરવા દરેક લોકો અહીં પધારે છે. જય મહાદેવ. જય મહાદેવ. सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः ओम अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु ओम अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः ओम अघोरेभ्यो दघोरेभ्यो घोरघोर ओम अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः ओम श्री नागेश्वराय नमः ओम त्यमाय नमः ओम महाकालेश्वराय नमः ओम केदारनाथ महादेवाय नमः ओम काशी विश्वनाथ महादेवाय नमः ओम धृष्णेश्वराय नमः ओम मल्लिकार्जुनाय नमः। तो ऐसे ऐसे पहाड़ है यहाँ पर। ये हमारा सीहोर गांव है, चारों तरफ जो है वो पूरा पहाड़ों से घिरा हुआ है और इसकी खूबसूरती जो है बहुत ही अलग है बारिश के समय। इसलिए कहा जाता है कि हम भी जो है इसलिए कहा जाता है कि हम भी जो है वो पहाड़ी हैं, ऐसा कह सकते हैं। हमारे गांव की खूबसूरती है, नवनाथ है और 7 पीरों का ये स्थान है और ये बहुत ही सुंदर है। 7 शेरी कहते हैं इसको। 7 शेरी यानी कि जो गांव के जो लोग हैं यहाँ चौराहे पर आकर बैठते हैं, हवा खाते हैं और इतनी ऊंचाई पर हवा खाने का आनंद ही कुछ और होता है। ये इसलिए है क्योंकि ये जो गांव है वो हमारा राजाओं का राजधानी है। ये तो सिर्फ 150 साल 100-150 साल पहले ही भावनगर शिफ्ट हुआ है ये राजधानी। बाकी ये सीहोर गांव में ही भावनगर के राजा जो थे उसकी ये राजधानी थी और उन्हीं का ये सब पूरा पहाड़ों से घिरा हुआ ये गांव है और बहुत ही सुंदर है। ओम नमो नारायण।
તો તમે અહીંયા નવનાથમાં જાત્રા કરવા આવ્યા છો ને? હા. નવનાથ કરવા. તો તમારું નામ બતાવો ને ક્યાંથી તમે આવો છો? અમે ભાવનગરથી આવ્યા છીએ ને નિખિલભાઈ પંડ્યા મારું નામ. ને આ નવનાથ કરવા આવ્યા છો. હા, તો નવનાથ. આ રામનાથ વિશે આપણા જે સુખનાથ વિશે તમે કાંઈક બોલો. આમ તો અમે લગભગ 4-5 મહાદેવ કર્યા કર્યા. પણ આમ આ ડુંગરા ઉપર જે મંદિર છે રામનાથ, આમ આવતા એમ થાય કે કોઈ મનને શાંતિ મળે શાંતિ એવું. મળે. વાહ. કારણ કે હવા ઉજાસ વાળું છે ને. હવા ઉજાસ અને ચારે ટૂંકમાં તરફ, હા. અહીંયા જે રહેતા લોકો છે એ મને લાગે કદાચ રોજ અહીંયા દર્શન કરવા આવતા હશે ને મનોકામના પૂર્ણ થતી હશે. જય મહાદેવ તારે. અમે બધા ફેમિલી છે અમારું. હા. મનને શાંતિ મળે. હર હર મહાદેવ. એના આધ્યાત્મ તો તમારું નામ બતાવજો ને આ રામાપીરનું મંદિર બાપાને ક્યારથી તમે આ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે ને અહીંયા 12 બીજના ધણીની જે મહાનતા જે આપણે પરચા પૂરતા હોય બાપા એની વિશે બોલો. જય રામદેવ. આ શ્રી રામદેવપીર મંદિર સુખનાથ મંદિર તળેટી શિવારમાં આવેલું છે. તેના ફોટો સ્થાપન વિધિ 18/6/1977 રસાળ સુદ બીજથી કરવામાં આવેલ છે. તથા મૂર્તિ પાટોત્સવ એટલે મૂર્તિની સ્થાપના વિધિ 16/10/85 કરાવે છે. આ 12 બીજના ધણી રામદેવપીર બાપાના દર બીજ દિવસે અમે લોકો બીજ ઉત્સવ કરીએ છીએ. સવારમાં અખંડ જ્યોતના દર્શન છે. રોજ સવારે 9 વાગે પછી જે ધજા પૂજન છે. પછી આખો દિવસ અખંડ જ્યોત, રાત્રે પછી રામદેવપીર બાપાનો પાઠ અને રાત્રે 7:30 વાગે આરતી કરીએ. બાળકોને 300 બાળકોને 300 મોટા એ રીતે દર બીજે 600 માણસો જમાડીએ છીએ. અને આ રીતે બાપાના પરચા શિવમાં અનેક છે. જે લોકોને કાંઈ કોઈને આંગળા હોય, કોઈ આંધળા પાંગળા હોય અને કોઈને પુત્ર ન હોય એ લોકોને પણ બાપાની માનતા કરે અને એ પોતાની માન્યતા અને ધન્યતા અનુભવે છે. અને આ છોટા કાશી તરીકે ઓળખાતા નવનાથના સાનિધ્યમાં રામદેવપીર બાપાની સ્થાપના અને કયેક લોકોના શ્રદ્ધા ભાવ વિશ્વાસથી બાપાએ કામ કરેલ છે. અને અમે લોકો દર શ્રાવણ મહિનામાં અમે દરેક જેટલા જાત્રા આવે છે દર્શનાર્થીઓ એના માટે ચા અને ફ્રીમાં અને ઠંડુ પાણી આપીએ છીએ. અને આ રીતે અમે આ એક સામાજિક અને ધાર્મિક સેવા કરીએ છીએ. જય રામાપીર. જય રામાપીર.
મચી મજામાં નવનાથમાં આવ્યા તમે હા તમે નવનાથ કરવા અહીંયા આવ્યા છો હા અમે નવનાથ કરવા શિહોરથી લોકલ અહીંયા આવ્યા છીએ. તો તમારું નામ નીતિનભાઈ તમારું મારું નામ નીતિનભાઈ દવે. દવે હા હા નીતિનભાઈ દવે છે અમારા પાડોશી જ છે અને સૌ પરિવાર સાથે બધા નવનાથની યાત્રા કરવા માટે નીકળ્યા છે. તો આ એક પરંપરાગત રીતે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે નવનાથ કરવાની, જે ચાલીને કરવાની પરંપરા છે. તો આ નવનાથ નિમિત્તે નવે નાથના દર્શન કરીને લોકો ધન્ય માને છે પોતાના જીવનને અને આ આધ્યાત્મિક જગતને એક મહાદેવ નિમિત્તે આસ્થાની રીતે ભક્તિથી ને જય મહાદેવની જય મહાદેવ કહેતા જાય છે. મેરા આધ્યાત્મ ઓમ મેરા આધ્યાત્મ ઓમ યુટ્યુબ મેરા આધ્યાત્મ ઓમ યુટ્યુબ મારો ફોટો આવી જશે મારો ફોટો આવી જશે. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरात जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम राम नाम सुख राम તમે કામનાથ મહાદેવમાં પૂજા કરો છો તમે મારું નામ ધર્મિષ્ઠાબેન ગોસ્વામી પૂજારી છે કામનાથ મહાદેવના. આ એક કામનાથ મહાદેવનું મંદિર છે, નવનાથમાં પાંચમા નાથ છે અને સિહોર છોટે કાશી કહેવાય ને આ બ્રહ્મકુંડમાં ઐતિહાસિક છે. સિદ્ધરાજ રાજાનો કોટ ગયો છે, એનું પાપનું પાયે છે અહીંયા એ થયું છે. એટલું પવિત્ર જગ્યા છે. અહીંયા ઉજવણા ધર્મરાજાના સૂર્યનારાયણના નારણબલી અને દરેક જાતની વિધિ અહીંયા થાય છે. સિહોર છોટે કાશી કહેવાય છે અને નવનાથમાં પાંચમા નાથ ગણાય છે. અને ભાદરવા મહિનામાં મેળો ઉમાય આ અમાસનો મેળો થાય છે. બાકી તો આખો શ્રાવણ મહિનો યાત્રાળુ બહુ આવે છે નવનાથ માટે. નવનાથનું છે અને કામનાથ મહાદેવ કામનાથ મહાદેવ આ પાંચમા નાથ થાય. જય મહાદેવ. જય મહાદેવ મહાદેવ.
બાપુ આ સાંઈ બાબાની જે મહિમા છે આ કેટલા સમયથી બાપુ આ મંદિર છે? આપણે 1978માં આપણા સ્વયંભૂ શ્રી જોડનાથ મહાદેવ 3000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે સ્વયંભૂ જોડનાથ મહાદેવ. એની જગ્યા આવેલ છે 6 વીઘા ફરતી દિવેલની. તો એમાં એક ભક્તને ઈચ્છા હતી કે મારે સાંઈબાબાનું મંદિર અહીંયા સ્થાપિત કરવું છે, બનાવવું છે. તો એ ભક્તને જોડનાથ દાદાએ જીવનદાન આપ્યું એટલે માનતા પેટે એક 1978માં આ સાંઈબાબાનું મંદિર એમને પોતે માનતાનું બનાવેલું છે. તો 1978માં સાંઈબાબાનું મંદિર બનાવ્યું, બરાબર. અને વર્ષોથી બધું આ પરંપરા બધું હાલ્યું આવે છે. મારું નામ દીપક ભારતી નારાયણ ભારતી ગૌસ્વામી. સ્વયંભૂ શ્રી જોડનાથ મહાદેવ કી જય, નવનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो परा जग से हो परा. હા, ભાવનગર જિલ્લો શિહોર તાલુકો શિહોર નવનાથ મહાદેવના અંદર શિહોર જોડનાથ મહાદેવના મહંત તરીકે પ્રવીણ ભારતી નારાયણ ભારતી ગોસ્વામી જોડનાથ મહાદેવમાં ફરજ બની રહ્યા છે. પવિત્ર આપણા હિન્દુનો મોટામાં મોટો તહેવાર એટલે પવિત્ર શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ. આ મોટામાં મોટા તહેવારો જે શિવના છે એ દરેક ભક્તોને ખાસ નર્મ વિનંતી કે દરેક શિવ ભક્તો સારામાં સારી રીતે દર્શન કરે નવનાથ મહાદેવના અને શિહોર પોતે ધન્ય બને એવી મારી પ્રાર્થના છે. ઓમ નમઃ શિવાય. જોડનાથ મહાદેવની જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મહાદેવ કઈ રીતે કહેવાય છે? વર્ષો પ્રાચીન સમયની અંદર આજે સાત્વિકપુર ગામ હતું. આ સાત્વિક ગામની અંદર બ્રાહ્મણોનો વસવાટ કરતો હતો. બ્રાહ્મણો જે વસવાટ કરતા હતા તેની અંદર બ્રાહ્મણો જે વસવાટ કરતા હતા એની અંદર ભગવાન શિવનો પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા હતી બ્રાહ્મણોને, પણ એમને સમજાઈ ગયા દાદા અને સ્વયંભૂ પ્રગટ થયા જોડનાથ મહાદેવ એટલે શિવ પાર્વતી સાથે પ્રગટ થયા છે. અને આને દર્શન કરી અને ધન્ય બનવાનું એવી પ્રાર્થના છે. શિહોરની અંદર પ્રાચીન સમયના ગ્રંથની અંદર એક ઉલ્લેખ છે કે ભાગવતની અંદર પણ ઉલ્લેખ છે. જો સમજી શકે તો ધંધુકાથી દીવ સુધીનો હેડંબાનું વન હતું. પાંડવો અને ભગવાન કૃષ્ણ શિહોરમાં આવેલા એ પણ એક સબૂત છે. બ્રહ્મકુંડની અંદર સ્નાન કરેલું અને આ બ્રહ્મકુંડ એક પવિત્ર સ્થળ છે. એની અંદર દર્શન કરી ધન્ય બને એવી મારી પ્રાર્થના છે. ઓમ નમો નારાયણ.
ધારનાકની જગ્યા છે અને અહીં જે કુદરતી જે વાતાવરણ જે છે એ એકદમ સોહામણું છે. ચાલતા તે અનેક રીતે સારા એવા દ્રશ્યો ઊભા થાય છે. આ સિહોર ગામ છે, ચારે તરફ ડુંગરા અને સારું એવું વાતાવરણ જે ધાર્મિક વાતાવરણ થાય છે તમે જોઈ શકો છો એમ આ જે નદી છે, ગોતમી નદીનું જે પાણી છે એ વયા કરે. ડેમ બંધાયેલો છે જેના કારણે આ પાણી એવું સારી રીતે પસાર થઈ રહ્યું છે. સારું એવું વાતાવરણ ઊભું છે અને ધારનાથની જગ્યામાં જતા જે શ્રદ્ધાળુઓ છે એને આ મનમોહક દ્રશ્ય જોવા મળે છે. આવા સરસ આહલાદક વાતાવરણની વચ્ચે આ નવનાથની જે પરિક્રમા એટલે કે નર્મદાની જે પગપાળા જે થાય છે એક શ્રદ્ધાનો વિષય છે. અને શ્રદ્ધાથી ભક્તો આવી સરસ જગ્યામાં અનેરો આનંદ અનુભવે છે અને એક આપણી આસ્થાની રીતે ધાર્મિકતા જે છે એ ઊભી થાય છે. ઉભરે મારું નામ સમીર મલ્લુકા છે, પ્રવીણભાઈ. હું અહીંનો રહેવાસી છું. મોટા ચોકમાં મારું ઘર છે. એડ્રેસ મારું મોટા ચોક બારોટ શેરી ને બસ. તમારું નામ કહેશો ને તમે નવનાથમાં કઈ રીતે જોડાણા છો અને કેટલા વર્ષથી તમે નવનાથની યાત્રા કરો છો? હું સમજણો થયો ત્યારથી નવનાથની જાત્રા કરું છું. આમ તો જાત્રા જ કહેવાય, કેમ કે એ આ મંદિરોના આપણે દર્શન કરવા જઈએ છીએ એટલે એ જાત્રા જ કહેવાય. ને હું જ્યારનો સમજણો થયો એટલે કે આમ કહેવાય ને કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, એને 25 વર્ષ થઈ ગયા ને એ ત્યારનો બને તે લગી નવનાથની યાત્રા કરું છું. ને નવનાથની યાત્રા કરવી એ શિહોરવાળા માટે તો આમ કહેવાય ને બહુ સૌભાગ્યની વાત કહેવાય કે શિહોરમાં રહે ને જાત્રા કરવી જોઈએ. ને બીજું એ કે હું ઓછામાં ઓછી 3-4 વાર 3 કે એકીમાં કરું, કાં તો 3 વાર કરું કાં તો 5 વાર કરું છું ને ઘણા સમયથી કરું છું. ને અહીંનો રૂટ હોય છે તો પહેલાં આપણે રાજનાથ મંદિર એટલે કે આપણે માર્કેટથી તમે વૈયા જાઓ આપણે રામનાથ રોડે, એટલે કે આપણે ત્યાં કહો એટલે તમને રામનાથ રોડે બતાવી દે. ત્યારથી પાછા આવો એટલે સુખનાથ આવે. સુખનાથની બાજુમાં જ ત્યાં આગળ ભાવનાથ મંદિર છે જે બ્રહ્મભટ્ટ સમાજનું મંદિર કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે બ્રહ્મકુંડ વહીએ છીએ એટલે કે બ્રહ્મકુંડ કહો કે કામનાથ મહાદેવ કહો, બંને એક જ છે. ત્યારબાદ ત્યાંથી જોડનાથ મહાદેવ છે. એ બધું પતાવ્યા પછી તમે પાછળની સાઈડેથી આપણે ગૌતમવાળો રસ્તો છે ત્યાંથી તમે સીધા ધારનાથનો રસ્તો લઈ શકો છો. ધારનાથનો રસ્તો લ્યો એટલે ધારનાથ મંદિર આવી જશે. એટલે ધારનાથ સાક્ષાત તમે અહીંયા આવો એટલે આમ નવનાથ કરો એટલે તો તમે આનંદમાં આવો જ તે. બધાય મંદિર એવા સરસ છે કે વાત જ પૂછવામાં. આ ધારનાથ મંદિર આવી જાય. ધારનાથ પછી આપણે જાશું એટલે ભૂતનાથ મંદિર આવે જ્યાં શમશાન છે શિહોરનું. ત્યારબાદ એની સામે જ તે મુક્તેશ્વર મહાદેવ આવે છે ને એનાથી આગળ જાઓ એટલે શિવલિંગ દોડે આખી શિવલિંગનું મંદિર છે એ ભીમનાથ મહાદેવ કહેવામાં આવે. ને એની સામે એક્ઝેક્ટ પ્રગટેશ્વર મંદિર ને ત્યારબાદ ગામમાં જ તે આપણે પંચમુખા મહાદેવ. હવે નવનાથ તો બધાય કરે જ છે પણ ઘણાને એ ખ્યાલ નથી હોતા કે છેલ્લે સાક્ષી મોક્ષીના દર્શન કરવા પડે. એમાં પ્રગટેશ્વર મહાદેવ લે છે ને પંચમુખા મહાદેવ લે છે. બાકી ગૌતમ લ્યો, મુક્તેશ્વર લ્યો, અહીંયા તો મંદિરોના કહેવાય ને ખજાના છે. અમારે શિવ ટેકરી બની છે જેને ચંદ્રમૌલેશ્વર કહીએ છીએ. અને રાતના સમયે તમે જુઓ તો એની ઉપર દર વખતે કાંક ને કાંક બનાવેલું હોય છે. આ વખતે મહાકાલનું મોઢું દ્રશ્ય મુખ બતાતું હોય એ રીતનું બનાવ્યું છે અને બહુ સરસ બનાવ્યું છે, બહુ સરસ. ચંદ્રમૌલેશ્વર તમે રાતના સમયે જુઓ એટલે એમ થાય કે આ સરસ. સવારે જુઓ, રાતે જુઓ, પણ રાતે એનો ઉઠાવ લાઇટિંગને હિસાબે બહુ સરસ આવે છે. ડુંગરા ઉપર આવેલું છે ને બહુ સરસ લાઇટિંગમાં આવે છે. ને બને તો એકવાર તો તમારે નવનાથની યાત્રા કરવી જ જોઈએ. ને એકવાર કરશો ને એટલે તમે સામેથી એમ કહેશો કે નહીં આપણે નવનાથ કરવા જ છે, એટલું મજા આવશે. હર હર મહાદેવ, જય સોમનાથ, જય. તો તમે આ નવનાથની યાત્રા કરવા માટે આવ્યા છો અને આ જે અત્યારે ધારનાથની જગ્યામાં જે આ સારું એવું લોકેશન મળે છે કેવું લાગે છે તમને? અહીંયા આવીને એક અનેરો આનંદ આવે છે. અને શ્રાવણ માસમાં નવનાથનું જે મહત્ત્વ છે એ એક બહુ પ્રાચીન કાળથી ચાલુ આવ્યું છે અને બહુ ખૂબ જ આનંદ આવે છે. વાતાવરણ પણ બહુ સરસ છે, ધાર્મિક વાતાવરણ છે. અંદરથી ફિલિંગ જે થાય છે નેચરલ જેવું લાગે છે. અને
નદી વહી રહી છે એટલે વધારે સરસ વધારે સરસ વાતાવરણ છે. તો તમારું નામ બતાવો ને ક્યાંથી તમે આવો? મારું નામ છે ભદ્રેશ પરમાર અને હું ભાવનગરથી આવું છું. હા ભાઈ, તમે? હું સિહોરથી અહીંનો જ છું, સિહોરનો જ રહેવાસી છું. તમારું નામ? કાંબડ અતુલ. હું સિહોરનો જ રહેવાસી છું અને મારું નામ બારિયા ચંદ્રેશ છે. હું પણ સિહોરનો રહેવાસી છું, મારું નામ આનંદ હાલ છે. તો તમને આ કેવું લાગ્યું અત્યારે આ જે આ નવનાથ કરીને જે તમારો અનુભવ તમે મહાદેવ પ્રત્યે? મહાદેવ પ્રત્યે આપને શ્રદ્ધા અને લાગણી અપાર છે, પણ નવનાથનો અનેરો આનંદ છે. જય મહાદેવ. જય મહાદેવ. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरात जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुखदा. અહીં છેલ્લું જે ભીમનાથ મહાદેવ જે આ જે ભીમનાથ મહાદેવ છે તે અહીં તે નવનાથની યાત્રા જે શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવે છે ત્યાં ભીમનાથ મહાદેવ છેલ્લું છે, જેના દર્શન કરીને લોકો ધન્ય પામે છે અને આસ્થાની યાત્રા જે છે આ ભીમનાથ નવમું નાથ છે ત્યાં પૂરું થાય છે. તો આમ આપણે શ્રાવણ માસ દરમિયાન સિહોરની અંદર નવનાથ મહાદેવ ઉજવ્યો છે. તો ઓ હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ.